સરકાર દ્વારા બનાસકાંઠામાંથી વાવ-થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે। ત્યારે આ નિર્ણયને લઈ સમગ્ર ગુજરાતમાં ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા પૂર્વ મંત્રી હરજીવન પટેલનું નિવેદન સામે આવ્યું છે। બે બાજુ રજૂઆત થઈ છે, નેગેટિવ પોઝિટિવ। અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, અમુક લોકો રજૂઆત કરી છે કે અમે થરાદ જે જિલ્લામાં ધાનેરા તાલુકો મૂક્યો એ બરાબર છે। વિકાસની દ્રષ્ટિએ ભવિષ્ય અમને થરાદમાં અમે ધાનેરા તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા છે, કારણ કે નર્મદા નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે। અને શંકરભાઈ પણ ભૂતકાળમાં કહેલું કે દરેક ગામના મારે જો બનાસકાંઠા જિલ્લામાં જે ધાનેરા તાલુકો છે એમાં તળાવ છે, એ તળાવ મારે બધા ભરવાની યોજના છે। એટલે લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે કે મારે ધાનેરામાં રહેવું છે। 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એમાં બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે। બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે ભરતસિંહજીને। દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાનેરા તાલુકો જે થરાદમાં સમાયો છે એ બરાબર છે।